12/6ના રોજ બનેલ ગમખ્વાર ઘટના, અત્યંત દુઃખદ ઘટના કે જે બપોરે સમાચાર મળ્યા પછી એક જે ન્યૂઝ આવ્યા અને સાંભળ્યું કે જેમાં રૂપાણી સાહેબ પણ હતા. 270થી વધારે વ્યક્તિઓનું મૃત્યુ, સાથે આપણા મેડિકલ સ્ટુડન્ટ પ્રતિભાસભર આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટીઝ જે ડૉક્ટર્સ હતા અને એમના માટે ખૂબ દુઃખ અનુભવીએ છીએ. સાથે રાજકોટ શહેર સાથે જોડાયેલી છું એટલે એક રાજકોટિયન તરીકે તો અત્યંત દુઃખદ ઘટના અને ખૂબ દુઃખ થાય, અફસોસ થાય કે વિજયભાઈ રૂપાણી જે આપણા પૂર્વ સીએમ અને રાજકોટ માટે એમ કહીએ કે એને આધુનિકતા તરફ લઈ જવાવાળા વિજયભાઈ રૂપાણી અને એમની જે સામાજિક કારકિર્દી, એમની રાજકીય કારકિર્દી, એમની સેવાઓ, એમને યાદ કરીએ ને તો કહીએ કે રાજકોટે એક એમનો લાડલો પનોતો પુત્ર ખોયો છે. આજના દિવસ માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી શ્રદ્ધાંજલિ સુમન અર્થે નોન ટીચિંગ વર્કિંગ ડે અમે ઘોષિત કર્યો છે, જેમાં અનઅધ્યયન એટલે કે શાળા શૈક્ષણિક રૂપે કાર્ય નહીં કરે અને રજા રાખવામાં આવી છે. સંપૂર્ણપણે બંધ છે. 550થી વધારે શાળાઓ જોડાઈ ગઈ છે એમાં.